હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો। તો આજના વિડીયોમાં આપણે શીખીશું દેશી સ્ટાઇલમાં વેજીટેબલ સૂપ। તો એના માટે મેં અહીંયા એક કઢાઈ લીધી છે। કઢાઈની અંદર 1 ચમચી જેટલું તેલ લીધું છે। મેં અહીંયા સિંગ તેલ લીધું છે, તમે બીજું કોઈ પણ તેલ લઈ શકો છો। તેલ ગરમ થઈ જાય એમાં એટલે મેં અડધી ચમચી જીરું નાખ્યું, ત્યારબાદ અડધી ચમચી જેટલી હિંગ એડ કરી। બંને વસ્તુ નાખ્યા બાદ મેં અહીંયા લસણ લીધું છે। લસણ નાખ્યા બાદ આપણે એને ચમચા વડે હલાવી લીધું। લસણને જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી ચમચા વડે હલાવી લેવાનું। ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે અહીંયા આપણે વેજીટેબલ એડ કરી। મેં અહીંયા ગાજર અને કેપ્સિકમ એડ કર્યા। તમે બીજી બીન્સ અથવા બીજી કોઈ વેજીટેબલ હોય એ પણ એડ કરી શકો। પછી ચમચા વડે એને હલાવી લીધું બરાબર, જેથી બધી વસ્તુ ઇક્વલી કૂક થાય। પછી મેં આમાં પત્તાકોબી એડ કરી અને એને ચમચા વડે હલાવી લીધી, એટલે બધી વસ્તુ ઇક્વલી કૂક થઈ જાય। જો તમને આ વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ, અને એક વખત તમે પણ ટ્રાય કરો, મસ્ત ટેસ્ટી બનશે ઘરનું। પછી મેં અહીંયા રેડ ચીલી પાવડર એડ કર્યું અડધી ચમચી અને ચમચા વડે હલાવી લીધું। વેજીટેબલ અડધી પાકી જાય એટલે કે હાફ ડન થઈ જાય એટલે એમાં પછી આપણે બધી વસ્તુ એડ કરીશું। મેં અહીંયા નમક એડ કર્યું છે અડધી ચમચી જેટલું, તમારે સ્વાદ અનુસાર અને તમારી ક્વોન્ટિટી પ્રમાણે એડ કરવાનું રહેશે। પછી ચમચા વડે એને હલાવી લીધું। વેજીટેબલને ધીરા ગેસે થોડીક વાર કૂક થવા દેશું। પછી એમાં આપણે ઉમેરીશું લીલી ડુંગળી અને પછી ચમચા વડે પાછું હલાવી લેશું, જેથી બધી વસ્તુ કૂક થઈ જાય। બધી વસ્તુ હાફ કૂક થઈ જાય એટલે એમાં આપણે પાણી ઉમેરીશું। મેં અહીંયા 2 થી 3 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે, તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે પાણી એડ કરી શકો છો। પાણી નાખ્યા બાદ આપણે એને સરખાઈએ ચમચા વડે હલાવી લીધું અને હવે એને થોડીક વાર ગરમ થવા દેવાનું। જ્યાં સુધી પાણી ફૂલ ગરમ ના થાય ત્યાં સુધી ગરમ થવા દેવાનું। ગરમ થઈ જાય એટલે એમાં બાકીનો મસાલો એડ કરવાનો। મેં અહીંયા સંચર એડ કર્યું છે। પછી આપણે ગરમ થઈ જાય એટલે આમાં સોસીસ એડ કરીશું। હવે મેં અહીંયા ડાર્ક સોયા સોસ લીધો હોય, એને 1 ચમચી જેટલો ડાર્ક સોયા સોસ એડ કર્યો। પછી અડધી ચમચી જેટલી ગ્રીન ચીલી પેસ્ટ નાખી, જેનાથી તીખું બને સૂપ આપણું। તો ગ્રીન ચીલી સોસ લીધો, અડધી ચમચી જેટલો ગ્રીન ચીલી સોસ નાખ્યો। પછી આપણે અડધી ચમચી જેટલો કેચઅપ નાખ્યો, જેથી થોડુંક ટેસ્ટી બને સૂપ। વધારે ક્વોન્ટિટી નહીં લેવાની, કારણ કે આપણા કેચઅપમાં ને એમાં સુગર વધારે હોય, એટલે થોડુંક ખાલી અડધી ચમચી જેટલું આપણે એડ કર્યું અને પછી એને ગરમ થવા દીધું। અને આપણે અહીંયા અદરક લીધી છે, એટલે કે આદું લીધું, આદુને ખમણીને છીણીને નાખી દીધું, જેથી થોડુંક સૂપ ટેસ્ટી અને થોડુંક તીખાશવાળું બને। આદું નાખ્યા બાદ આપણે એમાં મરી પાવડર એડ કરીશું, થોડોક મરી પાવડર એડ કર્યો। હવે આપણે એમાં એડ કરીશું કોર્નફ્લાવરની સ્લરી। એટલે મેં કોર્નફ્લાવરની સ્લરી બનાવવા 1 ચમચી કોર્નફ્લાવરનો લોટ લીધો અને એમાં 2-3 ચમચી પાણી નાખી અને બનાવી લીધું। હવે એક ગોળને આપણે 2-3 ચમચી સૂપમાં એડ કરીશું અને ચમચા વડે હલાવી લેશું। કોર્નફ્લાવરની સ્લરી નાખવાનો મતલબ એવો છે કે તમારું સૂપ જાડું બને, સાવ પાણી જેવું ના લાગે। એટલે કોર્નફ્લાવરની સ્લરી નાખતા ટાઈમે ધ્યાન રાખવાનું કે વધારે ના પડી જાય। ઓછું પડે તો ચાલે કે તમે પછી ઉમેરી શકો, વધારે પડી જાય તો વધારે પડતું ઘાટું થઈ જાય। પછી અહીંયા ઓછું લાગ્યું હતું એટલે મેં પાછી 2-3 ચમચી જેટલું પાછું એડ કર્યું અને ઘડીક વાર ગરમ થવા દીધું, ચમચા વડે હલાવી લીધું। આપણું અહીંયા સૂપ મસ્ત ઘરનું ટેસ્ટી સૂપ રેડી થઈ ગયું છે। હવે આપણે એને કરીશું ગાર્નિશિંગ। તો મેં અહીંયા ગાર્નિશિંગ માટે લીલી ડુંગળી લીધી છે અને ધાણા લીધા છે। તો આપણું સૂપ થઈ ગયું હવે રેડી। તો હવે આપણે સર્વ કરવા માટે રેડી થઈ ગયું છે સૂપ। એ ચમચા વડે જોઈ લીધું થિકનેસ, ક્વોન્ટિટી। અહીં તમને થોડીક વેજીસ વધારે લાગશે, પણ આપણે ઘરે પીવાનું હોય એટલે વેજીસ વધારે રાખી છે। પછી આપણે એને ગરમા ગરમ સર્વ કરી દઈશું। જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। પછી મમ્મી અને પપ્પાએ ટ્રાય કરી, બહુ મસ્ત સૂપ લાગ્યું અમને। પછી મેં પણ એક વાટકો સૂપ પીધું ગરમા ગરમ। તમે પણ ઘરે ટ્રાય કરો, મસ્ત બનશે। થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો। પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ।